કરી શકીએ. કોઈ નથી આવ્યું. આજે તોડવા 6 મહિનાથી પાણી કાપી નાખ્યું છે. તમે ઘરે શું વિચારો નથી? લો બેન, તમારે આવું હોય તો આવી જાઓ. આવી રીતે નહીં ચાલે તમારું. તમારું શોખ કરે ને. લઈ લો. શેના લઈ લો? શેના લઈ લો? શું પૂરો કરો? મેં હાથ નથી કરી. શેના લઈ લો આપના? બેન, તમે બેન જબરદસ્તી બેસાડી લઈ ગયા. એ બેનને નાનો 6 મહિનાનો છોકરો છે. એવી રીતે રહેશે. એમને ઉતારો પ્લીઝ. એમને કહો ઉતારો. એને 6 મહિનાનો નાનો છોકરો છે બેન. પ્લીઝ કહો ને એને ઉતારો. સરકારને કેવો બેસવા જોઈએ. તમને મળ્યું અમને હેરાન કર્યું. મહેનત કરી આજે અમને કેવું દુખતું હશે. અમારા છોકરાઓ ગણવા બોલો અમને રસ્તા કરી દીધા. તમને શરમ નહીં આવી? કેટલા વર્ષથી રહો છો બેન અહીંયા? 40 વર્ષ થઈ ગયા. આની સામે કોઈ બીજું કેટલી મહેનત કરી અમે. આની સામે કોઈ બીજા મકાન આપવાની કોઈ વાત થઈ? કશું નહીં થયું. નહીં કશું અમને આપે એમને કાઢી મૂક્યા. અહીંયા મોટેરા કોટેશ્વરમાં એએમસીની જમીન ઉપર થયેલા ગેરકાયદેસરના બાંધકામનું એક ડિમોલિશન ચાલી રહ્યું છે, જેમાં આશરે 150 જેટલા પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ બધા તૈનાત છે એમના સંસાધનો સાથે. એએમસીના કહેવા મુજબ જે આ ડિમોલિશન થનાર છે એમના મકાન માલિકોને અગાઉ સૂચના, નોટિસ બધું આપવામાં આવ્યું હતું, પરંતુ મકાન ખાલી ના કરતા હાલ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે. જો એ લોકોએ મકાન ખાલી ના કર્યું હોય અગાઉથી તો એમને આજે સવારે ફરીથી એનાઉન્સમેન્ટ કરીને એક જાહેરાત કરીને પૂરતો સમય આપવામાં આવ્યો છે. અને જો મકાન ખાલી કરવા માટે પૂરતા સંસાધનો ના હોય તો ટ્રક, મજૂરો બધાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમનું સામાન હેરફેર કરી આપે. અને આ ઉપરાંત ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ એ સ્થળ ઉપર હાજર જ છે અચાનક જરૂર પડી તો. અને પોલીસ પોતાના તમામ સંસાધનો સાથે અહીંયા સ્થળ ઉપર હાજર છે.